મારો ભૂલ્યો આયો હજી રે તારા કાકા બોલાવે કિના આવજે મારો દીકરો મારો હવદ એ એના કાકાનો એક અવાજ સાંભળી મારો દીકરો મારો ગગુડિયો આયો હજી રે તારા કાકા રે બોલાવે કિના આવજે જો મારો હવદ છે હો જય ઠાકર રામ રામ જય માતાજી જય ઠાકર જય દ્વારકાધીશ જય માતાજી રામ રામ અરે કાકા આ છોકરાને અટાણે બોલાવીને હું કામ પડ્યું બોલાવાનું કારણ એટલું છે આ કે તમે ગ્યાતા ક્યાં પુનિતના ટાકા આડા પુનિતના ટાકામાં આયે નથી જાવું ક્યાં ગયા તા તમે મને મોકલ્યો તો ક્યાં એ તને અજડો અજડ ઉગમણી વાડીએ કામ કરવા મોકલ્યો તો તે વાડીએ જતો કાકા કોઈની દાડીએ નતો ખોટું બોલ માં વાડીએ તું મને ક્યાંય નો દેખાણો જંગલમાં નો દેખાણો જાળામાં એ આદરા નો દેખાણો સીમમાં નો દેખાણો ગામમાં તું હતો ક્યાં વાડીએ જતો પણ વાડીએ ક્યાં ઠેકાણે હતો કુંડી આડો ના કુંડી આડો હું ભોરડા મારતો ન્યા ગારાનો હાંડિયો બનાવતો તો ગૌરાના હાંડિયા નથી બનાવવા અકલ મઠા વાવણીનો સમય થઈ ગયો કામ બધું પડ્યું છે ક્યાં આટા મારો હટ ધીરે ધીરે બોલો ની છોકરું બી જાય એમ ડારો દીધે છોકરો વાડીએ કામ કરવા જાય તો છોકરાને પટાવાય કે બેટા તારે હું વાંધો છે તો છોકરો વાડીએ કામ કરે ઓહો ઓહો તમને હવે પટાવા પડશે કાઈ વાંધો નહીં બેટા તું મારો લાઈટ કો સમજો સમય પડી ગયો તું મારો લાઈટ કો દીકરો છું મારો વાલો દીકરો છું હાલ બેટા તને તાર કાકા પટાવે પટી જા મારા દીકરા પટી જા છોકરો પટી ગયો તમે પટાવો તઈનો પટુ તો પેલા હું કામ ડારો દીધો તો પેલા નો કહેત બેટા તારે હું વાંધો છે એમ સાંભળ બેટા એ તને તારા કાકા પૂછે કે ઘણા સમયથી ઘરમાં ધ્યાન દેતો નથી વાડીએ જાતો નથી દ દાડાથી તારા બાપ હારેથી અબોલા લીધા છે બેટા તને કાઈ વાંધો હોય મન મૂકીને તારા કાકાને વાત કરી દે આ તારું દખ મટાડી દઉં પાકું તો કાકા હું નાના મોટો તમારી ભેગો જ છું હાસો તમારી વગરનું મારે નો હાલે મારી વગરનું તમારે નો હાલે એ બેટા તારી વગર એક સેકન્ડ તારા કાકાનો નો હાલે ભાઈ તો કાકા તમને ખબર હોય છે કે છોકરાને હું વાંધો છે ઈ વાત હાસી આથી લગન ભત્રીજાની વાત જો કાકાને ખબર ન હોય તો એના કાકાની જિંદગીમાં ધૂળ પડી કહેવાય પણ સાંભળ બેટા તને હું વાંધો હોય તારા કાકાને ખબર હોય પણ મુજામાં બેટા તારે મેન બે વાંધા હોય પેલા વાંધાની અંદર ઈ હોય માંગી લે મારા દીકરા માંગી લે મારા હવજ એ તારે રમકડા જોઈ તો રમકડા માંગી લે કાકો તને રમકડા લઈ દે બેટા અને કદાચ આ તારે રમકડા લેવાની ઈચ્છા ન હોય અને કદાચ આ તારે રમકડા ન લેવા હોય તો માંગી લે બેટા રમકડા તમાર પાસે રાખો એ તારે ભાગ જોઈ તો ભાગ માંગી લે આ તાર કાકો તને એ કુરકુરિયા લઈ દે ક્યાં ગયો મારો બેટો છોકરો ક્યાં ગયો
ના હું કરો છો ના હું કરે અમે વાંઢે જ મીટિંગ રાખીશ. બધા માંડરા છે ઓલા જીથરાળાને પૂછતો હા વાંઢો છો અહીંયા વ્યો અને લ્યા આવ્યો મારા દીકરા અહીંયા આવ્યો બે ત્રણ લાઈન પપ્પી ભર લીધી. એનો ભાવ હોય બેટા હા તારી પ્રત્યે ભાવ હોય તારી પ્રત્યે ભાવ હોય એટલે બેટા તને એવું કર્યું હોય. બોલ બોલ જો કાકા હા મારે રમકડા નથી જોતા. એટલે બેટા તાર રમકડા નથી જોતા નહીં તો મારે કુડકુડિયા નથી ખાવા. તાર કુડકુડિયા નથી ખાવા નહીં તો તારે જોતું છે હું મારે જોઈએ છે. મેં તમને વાત અરે માંગ માંગ તાર કાકો બેઠો છે ભલા મણા એક સેકન્ડ નો થાવ તો મેડી માંગ 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 મેં તમને પેલા વાત કરી હતી. મારે કપડા મેચિંગ કરવા દિલડા મેચિંગ ફોટો પાડવા ક્યાં તારે કપડા મેચિંગ કરવા જ્યાં ફોટા પાડવા છે એક મુજાય વગર માંગી લે તાર કાકો એક સેકન્ડ ની અંદર એ દુકાન ઉગાડીને હાજર કરી દો માંગ મારે જોઈએ માંગ માંગ એક વાત મુજાય વગર માંગી તાર કાકો હાજર છે એક અત્યારે અત્યારે દુકાન ઉગાડીને હાજર કરી દો માંગ હું જોઈ માંગ મારે જોઈએ વો આવું માંગવાનું છે કલમઠા અત્યારે આ દુકાન ઉગાડવા ક્યાં જાવું આ વાત ભૂલી જા બેટા આ જે વાત તો તમે કાકા આદિ લગન છોકરા પાસે પટાવીને કામ કરાવ્યું. ઓહો તમે હું કામ કરીને ઊંધા વળી ગયા ક્યાં વર્ષે કીધું તું હું કે મારી વાવના આણા તેડી આવો તો તમે હું કીધું તું હું કે બેટા ખમી જા અત્યારે પછી વાત. હું ખમી ગયો ખમો વચમાં કીધું આણા તેડી આવો તમે હું કીધું હું કે મહિના પછી વાત. હસુ હું ખમી ગયો અલા ભાઈ ખમો અત્યારે જ વહી ગઈ પઈ ગઈ મહિને વયો ગયો મહિનો વ્યો ગયો તો આમ નામ રહે લગભગ હું વયો જાઉં. એવું બોલાય ને એક શબ્દ નો બોલતો તાર કાકો બેઠો છે બોલતો ને એક શબ્દ એવો એલા એ ઓ એલા હાલ ને ભાઈ સા પાઈકો સા પાક્યો હા થોડોક ઉભરા લ્યો એલા હાણસી ક્યાં મેલી લા હાણસી થડિયામાં પડી છે કેટલાક જણા ભેગા થયા છો ના એલા ભાઈ અહીંયા હાથ આઠ દાદા ભેગા હાલ ભાઈ હાલ સા પીવા હાલ 7-8 ભેગા થયા છો હા આ કાંઈક બહોતા લઈને સા ઉતારો એલા હાણસી નથી જડતી પણ શું સા ઉતારે હાણસી કાંઈક થડિયા બડિયામાં પડી છે હાલ ભાઈ હાલ ઝડપ રાખજે ભાઈ હા આવું બોલો સાપીવાનું છે કે હું કરવાનું ના અહીં સા તો પીછે પી લઈશું બેટા અત્યારે હાલો દે એને કયો મામલો મેદાને પીડ્યો સા રેવા ગયો. હા સારમાં દો બોલ બેટા બોલ જો કાકા હા તમે મારી વહુના આણા તેડવા નહીં જાઓ તો ક્યાં સુધી હું કામ નહીં કરું. અલ્યા બટા આવું નો કરાય તને ખબર પડતી નથી આવું રિહાવાનું ન હોય તાર કાકો બેઠો છે વિકતે બધું પણ આ છોકરું કોને હાથમાં માનતું નથી કઈ ખબર પડતી નથી પાવડો લાવો હાથો ભાંગી જાય ને તો બાબલુભાઈ ઘેર નહીં જવા દે. કારણ કે હાથો એવડો અને હું એવડો. જો કાકા હા તમે આદિ લગ્ન બાના કાઢ્યા હા કેતા હતા કે હમણાં નવરાત્રી આવે છે હા તો 5 દી મારી વહુને તેડી આવો તો તમારા બાપનું હું જાય. બાપ હુમાણો બોલવાની કાઈ ભાન નથી સભ્યતા જેવો તને કાઈ સાતો નથી અકલ મઠા આવું બોલાય કોઈ આવું બોલતો નહીં. કાઈ નહીં નવરાત્રીમાં તમે મારા કાકીને લઈને કેમ ગરબે રમવા જાવ. એ તો આનંદ કરવા મજા કરી તાર કાકીને બે એને આમ દો અલી પાપઈ પ્લોટમાં રાસ રમવા જાય મજા કરી હા રાત રમીને મજા કરીએ તો મારે હું પાડો લઈને જાવું. અલ્યા ભાઈ વખતે બધું થઈ જાહે
બટા હા. ઈ બધી વાત ભૂલી ને આ જે વહુની વાત તારા મગજમાં ગરી છે ને હા. ઈ મારો દીકરો સમજવાનો આ વાત મગજમાંથી હવે કાઢી નાખ જો કાકા તમે મારી વહુના આણા તેડી આવો તો જ આ નકર ના. છોકરા તારે મેનમાં મેન વાંધો આ છે મેનમાં મેન વાંધો ઈ જ છે. મેનમાં મેન ડખો આય પડ્યો છે આ ન્યા જ પીડ્યો છે. તો સાંભળ હા વાત મારી બેટી થોડીક અઘરી છે હો ભાઈ ભાઈ અઘરી છે એટલે જ મેં તમને કીધું, બાકી તો અરૂબરૂ ન મળી લઉં. કાઈ વાંધો નહીં બેટા તારા બાપને બોલાવી અને આજ તારી વાત કરી અને તારું દખ મટાડી દઉં પાકું હા હું જાતો ને બેટા અલ્યા હા હા અલા, કેટલા હાથ ખીરા ચા પીવા નો આવ્યો. અલ્યા હવે સા પાણી પીવા તારા છોકરાના કાઈક ઉભરા હેઠા બેહે તારે મારે કાઈક હા લેવો ને ભાઈ હવે સા પાણી પીવા છે ને મારા ભાઈએ સા બનાવ્યો હવે સા પીશું ભાઈ હું અહીંયા ચા બનાવે કા સુલા પાસે હાણસી જ ન જડી. અલ્યા હાણસી થડિયામાં પડી હતી કાંઈ હતું નહીં, પછી શામાં ઉભરો આવ્યો. હટ, ઉભરો આવ્યો ને મારા ભાઈએ ઉભરા ઉપર ઉભરો લીધો અને સા બનાવી ઘાટા રેડિયા જેવી. વાહ ભાઈ વાહ હું ઘાટા રેડિયા જેવી. કા પછી ખોબો ભરીને ધોઈને નાખી દીધી. સમજણો માણા ઉપરા આવે એટલે બળતામાં એ ધૂળ નાખી એટલે ઉપરા હેઠા બેહે હાસુ હાસુ સુલામાં નહીં, શામાં નાખી દીધી. શેમાં શામાં આ હા હા કાંઈ જાવા થોડો દેવાય. શામાં ધૂળ નાખી હો, આ સુલામાંથી લોક આગળમાં બધું હરખું એ છોકરા આ તારો બાપ શામાં ધૂળ નાખીને આવ્યો એને તો સામા ધૂળ નાખી, મારે તો જિંદગીમાં ધૂળ પડી. હે ભાઈ છોકરું આવી ગયું એલા આની જિંદગીમાં હું ધૂળ પડી છે એવી બધી. છે હવે છોકરું આવી ગયું અને વાંધો શું છે? એના દખની વાત હા, એના દલની વાત બહાર કાઢી હો ભાઈ દખિયાનો વાંધો શું છે? એ છોકરાનું કહેવાનું એવું થાય હા, મારી વહુ નાણા તેડી આવો તો વાડીએ કામ કરવા જાય છે નકર વાડીએ કામ કરવા નહીં જાવ હું જોઈ હને આને જોઈ વહુ બાપ દીકરો પણ બહુ નહીં, આ વહુ જેવડું છે. છે ભાઈ છોકરું છે છોકરાને બહુ દાબ નો દેવાય ના ના ના, વહુ જેવડું છે. જેવડાનું નો હોય હા, છોકરે વ્યાન કર્યું છે તને ખબર નથી હજી આ ઝીણકો છે. કોણ હા આ હા આ ઝીણકો છે હા. એટલે આ ઝીણકો નથી ઓ, એટલે આ ભાકર ભોટિયું વર ખાઈ ગયું છે આમ નમ રે તો આખા ઘરને ખાઈ જાય. તને સમજાઈને હવે હશે ભાઈ એ છોકરાનું કઈક કરી ભાઈ કાંઈ કરવાનું થતું નથી. કાંઈક કરીને ભાઈ કાંઈ કરવાનું થતું નથી. કા દખિયો ઘરમાં ધ્યાન દેતો નથી, હશે વાડીએ જાતો નથી. હા હા એના બાપા રે 10 દાડા દીથી આ બોલા લઈને બેઠો હે. બેઠો ભાઈ બેઠો આને મારે હજી 10 વર્ષ ખમાડવો છે. કેટલા બરા 10 વર્ષ લગી ભલે એકલો રહીએ. હા 10 વર્ષ ખમાડો ક્યાં હું ગુજરી જાઉં. આને સમજાઈને વૈશમાં બોલે. હશે ભાઈ હશે છોકરું છે ભાઈ બાપ દીકરો હા તાર્યો ને તાણી રાખ કે જોર છોડે બહુ નો દાબ દેવાય બોલ 10 વર્ષ ખમાડવો. મૂંગો નથી રહેતો ઘડીક વૈશમાં છે પકડો. ભાઈ છોકરું છે જામાદન વીરા આનું કઈક કરીને સો વણ ગપ્પામાં કાંઈ થયું નથી. આ શું 10 વીઘાની મરસી વાવી હતી, આ બધી બરી ગઈ. 10 વીઘાની મરસી બળી ગઈ હા, ભારે કરી ભાઈ ઓણ મગફળી વાવી, વરસાદ ન થયો, બધી બફાઈ ગઈ, એકેય ઉગી નહીં. એટલે આ મગફળી બફાઈ ગઈ હા, તો ભાઈ મોણું છે હો ભાઈ એટલે ઓણ કઈક વાવેતર બદલાવું જોઈશે, મારું મન એમ કહે છે ભાઈ. હા મેન મુદ્દાની વાત છે હા એ વાવેતર બદલાવો હા. તો કાઈક ઉપજ હારી પાક ઉપજ હારી આવે કાઈક વાવેતર બદલો હા, ભાઈ કીધું તું હું તમે કીધું તું. કે મરસીન રેવા જો ધાણા વાવો, હા, થાય તો ધાણા, નકર નકર બીજું કાક વાવી દેવાય. નકર કાક બીજું વાવી દેવાય. હા તો આ તો કંઈક વાડીએ જાવ તો ખબર પડે અહીંયા હું વાવું. કોઈ વાંધો નહીં, ગાજર વાવો અને લોતર હોતા ખાય. આને સમજાઈને લા હશે ભાઈ છે લ્યા મૂંગો વૈશમાં ભાકર ફોટી આમ ખબર ન બોલતો માથાળા ઘડી હાલ ભાઈ આનો નિર્ણય લઈ લે જો ને મોઢું કરે હે. જો જો જો. હશે ભાઈ છોકરું જો, જો, છે જો. લ્યા ભાઈ હા તો નથી રહેતું ઘડી. હશે ભાઈ આ છોકરાનું કાઈ કરી જો વણ ગબ્બામાં કાંઈ થયું નથી. હસો માંડવીમાં પાલા સિવાય કાંઈ વધ્યું નથી. નથી ઓણ થોડુંક મોડાઈ જેવું છે. હા છોકરાને કે ઓણું ખમી જાય હા વીરા ઓર થોડો ઘણો કાંઈક વિચાર કરશું ભાઈ. પર થોડો જાજો વિચાર કરજો ભાઈ ઓર પાકું હું તો તારે એક વર્ષ ખમાડવું છે ને 1 વર્ષ ખમાડ દે. સાંભળ હા. છોકરો નાના મોટો મારા ભેળો થયો હા, હા. આમાં એક ખાવજ મારો દીકરો મારો છોકરો મારું કયું કરે
એક વરાડી હું તું કે એટલા વરા ખમાડી દઉં ભાઈ એક વરખ એ, ખમાઈ એના કાકાના સંસ્કાર છે ભાઈ ઈ તો ઉપાધિ છે જા હવે આ હે બેટા તારા બાપનું થોડુંક એવું પડખાબગું કહેવાનું થાય આ એ વણ કપામાં કાંઈ થયું નથી માંડવીમાં પાલા સિવાય કાંઈ વધ્યું નથી હવે આણાને ને પાલાને હું લેવા દેવા બેટા યા વિશ્વમાં પાલો જાય એને લેવા દેવા છે બેટા ઓણો કો ખમી જા નહીં જો મારી વહુના આણા તેડી આવો તો જાન કરના અલે આ છોકરા માની જા તારા બાપ પાસે મોટી મોટી વાતો કરીને આવ્યો હોમાં એક હવચ મારો દીકરો મારા છોકરા જેવું થવાય નહીં અને આ વાત તું જે બોલસ ને ઈ વાત તારા બાપ પાસે લઈને જાવ ને તો મારે આબરૂનો સવાલ છે હું પટેલ માણસ છું હટ! મારે જિંદગીનો સવાલ છે અલે આ માની જા તારે માનવું પડશે નહીં માનું ખમી જા નહીં ખમું માની જા નહીં માનું સમજી જા નહીં સમજો હટ! ઓપ, ઓપ, ઓપ. ઝુકુંગા નહીં આ ગધનું ક્યાંક પુષ્પા જોઈને એવું લાગે હે ભાઈ હા છોકરું આજ માનતું નથી આજ આ ડાયરો ને ભાળી આજ કારણ કે એના ભાઈ બંધો જાજા થઈ ગયા છે. એટલે ભાઈ છોકરું માનતું નથી આનો કઈક નિર્ણય લઈ લે એ ભાઈ રોજ ઉઠીને આ ઘરમાં ડખા કરવા એ નહીં ઉઠીને આ કૈયા કરવા ભાઈ આ ગોરાના પાણી હુકાય પણ ગોળામાં પાણી હુકાઈ જાય ભાઈ એટલે તો કહું છું ગોરો ભરવા વાળા લઈ આવો અને ને હવે યો લ્યા બાપ દીકરો ભલે તમે સીપીએમ માં લીધા હા હતા જો ને મૂંગો નથી રહેતો ઘડી છે ભાઈ છે એ ભાઈ તમારું કાઈક બતાવો બાપ દીકરાનું કાઈક કરો કાઈક મારો છૂટક્યો થાય કાઈક આનો સમજો એ ભાઈ બોલ થોડો ઘણો કાવડિયાને ટેકો કરજે ને. કાવડિયાનું બોલ ભલા માણા તારો ભાઈ બેઠો છે તારે જોઈ માંગી લે પણ છોકરાનું કામ કરી દે કાંઈ વાંધો નહીં તું જો કાવડિયાનો ટેકો કરતો હોય હા અને ખંભે હાથ રાખી હૈયારી દેતો હોય આસુ તો છોકરાની વહુને આણા તેડવા જવાનું પાકું પાકુ આને કહી દે હોપટ વાડીએ વ્યો જાય પાણી હાલે હાલ એ હમણાં મોકલી દે સાંભળ બેટા આ તારા બાપનો નિર્ણય આવી ગયો હા હવાર પડતા વાર પડતા ઉગતા પોરે પોરે ભડકડા વાશામાં આ તારી વહુના આણા તેડવા જવાનું એ કેમ છું સમુજા તો ને તાર કાકો બેઠો છે ભાઈ ઉપાધિ કરી માં તારી વહુના આણા તેડવા જવાનું એ હાવે હાવ છે પાકું પાકો હવે મારો દીકરો વિયો જા છોકરો ડાયો ભાઈ હાલ હવે હોપટ વાડીએ વ્યો જીજે હાલો ટુકા ટુકા ટમાન ટુકા હાલો. હાલો હાલો આણા તેડવા લે તમારે અહીંયા શું છે તમારે ના હું સોગા સોગા લઈને કામ છે તમારે શું છે તમારે શું છે ને મારી વહુના આણા છે હું નો આવું જ બીજું કોણ આવે કલ મઠા તારે અહીંયા નો અવાય એ અરે પતુડા તારે હારે નથી આવવાનું મારે હજી તને તારા હાહરાની આ કંકુ પગલા કરવા મોકલવાના હા મેન મુદ્દાની વાત ઊભી છે હે તારા હાહરાનું જ્ઞાન આવ્યું છે એ તારા હારાનો હંધેવો આવી ગયો કે જ્યાં સુધી અમારા ઝીનકા જમાઈ કંકુ પગલા નહીં કરી જાય એ ત્યાં લગી આગળની કાર્યવાહી કાંઈ નહીં થાય એક કામ આગળ નહીં વધે જ્યાં સુધી જમાઈ કંકુ પગલા નહીં હવે ધારો ફેરવી નાખો જમાયું કંકુ પગલા પાડવા જાય છે હા આ કંકો હાટું અટકું ને હા કંકુ હાટું દઈ પગલા એ કંકુ નકરું કંકુ એક ને કામ કરો તો જ્યારે તમે કંકુ લેતા જાઓ હા. પગલા મારી રીતે પાડી આવો પગલા નથી એ હારે બધું કરવું છે કંકુ તને ફાવે શું પગલા પાડતા પગલાની ખબર હે પડે છે એકલો ગયો હોય ને ઊંધું વારી ના આવ્યો હોય તમારે શું કરવું પગલા પાડો પાડ કેમ દો. પડે ખબર પાડ તો પગલા પગલા પાડવાના હોય હું આહા જો જો હા હા આવા હા તો હા તો આવા પગલા હોય આવા કાંઈ. પગલા નો એકલ મઠા અને કાંઈક કે શીખવાડ ઉતાવળા નો જવાય પગલા પાડવા અને શીખવાડ કાંઈક એ આવા પગલા નો હોય અકલ મઠા હા. હારાના ઘરે જાય હા. નવા નવા લુગડા પહેરી હા. કાનમાં અંતરના પૂંભડા નાખી અને હારેની ડેલીમાં પગ મૂકી હા એ ફૂલડાના ગોળ સકડા કર્યા હોય એમાં ધીમે ધીમે પગલિયું પાડતા પાડતા જાય બેટા હા શીખો કંઈક કાકા પાસે રોજ ભેગા રહ્યો છો હે હા ખૂબ પગલા પાડ્યા લાગે પગલા પાડીને તો અહીંયા પૂગ્યા છે અને ભલા માણા કઈક ખાતો જા તારું શરીર હાવ લેવાતું ગયું છે હાવ દુબળો પડી ગયો કઈ ખાતો હા. ઉપાધિ છે કઈ ઉપાધિ છે. અર્જનભાઈને પૂછો નહીં રોજ જ્યુસ
દૂધ કેટલું પી જાઉં હા કેટલું પી જાસ નાડે સડતું નથી હવે કેટલું પી જાસ કેટલું પી જા હે હા રોજ એક તાળી દૂધ પી જાવ તા હરી એક તાળી સા નાખસ કે એમનેમ નહીં ખાલી દૂધ જ પણ આમ હાવ શરીર હાવ લેવાતું ગયું કઈક ખાતો જા ખાતો આને કેને ભાઈ કાંઈક ખવાય હા એ ખાઈ ભલા માણા અને તમારે ક્યાં દુજાણાની તાણ પડીશ ભલા માણા ઉજાણાની ક્યાં વાત કરે ઘરમાં વેલું કોણ ઉઠે આ ઓય ખોટી ના એલા હાવ ખોટી નો છે બે માણા વેલા ઉઠીને બહાર કરી જાવ છોકરાને કે ખાતા ને એલા તું ક્યાં છોકરાનું માનવા મીંડો એલા વેલા ઉઠીને ખાઈ જતા હોય હળદિયા ને ડબરો જ એના રૂમ માં પીડો હોય છોકરાના ભાગમાં ન આવતા મારી ભોજન ના બે ના ખોટી નો હલે ઘર ભેગી નો થા એય, હાલ માર ભોજન બે તમે રપડા જેવા આ છોકરું થાવ પાતળું છે ઘર ભેગો થા ઘર ઉઠી કરતો હાલ મારું નામ દે લે એકલા ખાતો નહીં યો જા 5 કિલોનો અળિયા બનાવ્યા બાપના હામસે જો અડધાનો ભૂકો પાડ્યો હોય તો એલા યો જા ને હવે વિયો જા. ઘર ઉઠી કરતો હાલ ભાઈ ગયો હાલ ભાગ્યો હાલ વિયા જાય હે હે હા આણા તેરીને ડાયરેક્ટ ઘેર જ આવીશો ને હા ઘેર જ આવું છું હો એ ઘરે આવશું હા વિયો જા ગાય ગા આવી ગયો હા હે. હાલ ભાઈ ગયો હા હાલ ગયો ઈ તો ઠીક તો શું છે આને મારું એક બૂટ ક્યાં હા હા જોઈ લે ભાઈ એક જોડે ઝપટું કરે અને આણાનો દીકરો થાય કેલી બાજુ થી આવ્યો તો આમથી આવ્યો તો કૂતરું વાય જુદું કેવા કલર નું હતું કાબરું તેતરું કાબરું તેતરું ત્યાં ક્યાંક વસાડે ગેડામ પાડીને આ આવ્યો બસ અહીંયા એક જ છે અહીંયા બીજું છે જ નહીં હો ભાઈ અહીંયા એક જ છે એક જ છે એક જ હતું એક જ છે જાઓ એટલે જ મેં એમ કીધું કે એક પગમાં કાકરા કેમ ખૂટે હા એટલે જ તે હા, અલીવા એક લેતા જ જાવ છે. હાલો ને વિયા જાવ હવે આનું. એય, 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 રે, 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 રે. કા શું છે મુદ્દાની વાત સામે આવી શું છે એય, એક ઝોણ મારા હાથમાં આવી ગયું છે ઉવો છો હા હે સાંભળ જો એક વેદ હાથમાં આવ્યો છે પણ હું છે હા તો રન જોજે ઊંધો સોણો હા હા અકલ મઠો ઊંધો સોણો પહેરીને આટા મારે અકલ મઠો કોક વેવાય વેલા ભાડ છે તો આબરૂની પથારી ફરી જશે લુગડાની ભાન નથી ઊંધા સોણા પહેરીને આટા હું ધો સોયણો પહેરીને આવ્યો ને પાછો આ મોઢું બગાડે અને ધરમ પીરો તો મારી મજબૂરી છે લા ઊંધા સોયણામાં હું તારી મજબૂરી કરી ગઈ ઓલી બાજુ મેલો થઈ ગયો તો હા, આને કાઢ અહીંયા બધું ઉઘાડું કરશે આને કાઢ હાલ ભાઈ બાન પાવડા ને બધું વિગતે ભેળું કર્યું છે હાલ ભાઈ હાલ હવે ભાઈ હાલ હાલ હવે આપણે વિયા જાય હાશ માન માથાનો દુખાવો ગયો આમ જવો લા હું છે હજી આને પાછું તમારે હું આવ્યું હું છે હું છે તમે આણા તેડવા જાવ એનો વાંધો નહીં તો પણ વળતી પેલે કાકા હા તમે ગાડામાં બેહી જાયજો તે ગાડામાં જ આવી છે ને કઈ હાલીને થોડો આવી છે હાલ વિયો જા આગળ ધોરા પાસે બેહી ઉપાધિ કરી છોકરાને હારે નો હાલ લઈ ભાઈ ગયો મારી બહુ ઉપાધિ કરે છોકરો હાશ જો લે વિયો ગયો હાશ, ભાઈ જો